જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો જો કેટલો સરસ તડકો આવે છે. પાછળની દરવાજાની બારી ખોલીએ છીએ ને તો બહુ જ સરસ. એક બારી ખોલું છું એટલે હાફ, પછી આખી ખોલું ને તો શૌર્યના મોઢા પર આવે. એટલે અત્યારે મેં વિડીયો વ્લોગની શરૂઆત કરી આ બતાવવા માટે. રૂમમાં જ છું કે સવારમાં એટલો સરસ તડકો આવે, સૂર્યનારાયણના દર્શન પણ થઈ જાય મારે સરસ. તો આજે મારે મૂકવા આજે છે ને મારે જવાનું છે, કારણ કે આજે સાવજ નથી, ખાંભા ગયા. આવો બેટા, ખાંભા ગયા છે એટલે શૌર્યભાઈને મારે આજે મૂકવા જવાનો છે. અને સખત ઠંડી છે, બહુ જ બેઠો ઠાર છે, ભયંકર બેઠો ઠાર છે. એટલે આજે સ્કાર્ફ પહેરવો પડ્યો. અને પેલું કાલે અમે છે ને બધું ઢાંકી દીધું. કાલે અચાનક બહુ બધા વાદળ આવી ગયા અને થોડુંક વાદળિયું ને આમ વાતાવરણ થઈ ગયું. તો હવે તો નક્કી નહીં વરસાદનું માવઠાનું ગમે ત્યારે. તો જો મેન વિપુલે છે ને કાલે પછી આ બધું ઢાંકી દીધું. જો આ છે ને કાલે એકદમ આખું કવર કરી લીધું, કારણ કે છે ને નક્કી નથી હોતું હવે વરસાદનું. તો બસ કલાક પછી હવે હું શૌર્યને મૂકવા જઈશ અને મારું થોડુંક દરજીનું કામ છે એ મારે કરવાનું છે. અને પછી ટોટલ આજે રહેશું અમે, હું ને વિપુલ. આવીને પછી બંનેને બહાર કાઢીશ માતાજીને. જો અત્યારે જઈએ ત્યાં નાસ્તો લઈને બેઠી છું, થેપલું, અથાણું અને ચા. અને ફટાફટ એક દરજીનું કામ હતું મારે. પેલા રોટલીના નેપકિન રેડીમેડ લીધા હતા ને તે વોશિંગ મશીનમાં એની સિલાઈ નીકળી જાય, એટલે બધી ઓઢણીઓ ડબલ કરીને રોટલીના ડબ્બામાં મૂકવા માટે મેં એ બધું દરજીનું કામ પતાવ્યું. દર્શીલભાઈનું થોડુંક કામ પતાવ્યું મારું. અને અત્યારે આજે આખો દિવસ હું બંને ગૌરીલક્ષ્મીની સામે જ બેસી રહીશ, કારણ કે ખાલી રૂમના કચરા પોતું બાકી છે, વાસીદું બાકી છે. એ તો જેવું તેવું એકદમ ક્લીન સરસ કરીને તો અત્યારે એમની સામે હું નાસ્તો કરવા બેઠી છું. કારણ કે એવી શંકા છે જાણે જનાવર અહીંયા સામેના અંદર હોય, કારણ કે પહોળા બોલે છે. બીજું, વિપુલ હમણાં કામ પતાવીને ગામ જતો રહેશે એટલે હું સાવ એકલી છું. તો બંને તડકામાં ભલે રહી બહાર. તો અત્યારે હું એ લોકોની સામે જોઉં, અત્યારે હું નાસ્તો કરવા બેઠી છું. આજે છે સોમવાર 19 તારીખ, ગઈકાલ હતો રવિવાર 18 તારીખ. તો દિવસ કઈ રીતે પસાર કરો? રવિવાર એટલે શૌર્યને રમવા માટે બસ મારી જોડે રમ. તો અમે એક ત્રીજો ગુલાબ અમારો જે બાકી હતો કુંડામાં હતો ને એ અમે નારિયેળીના ક્યારામાં શિફ્ટ કર્યો, એટલે ટોટલ 3 ગુલાબ ભેગા કરી દીધા, જેથી કરીને અહીં ત્યાં દોડવું ના પડે અલગ અલગ જગ્યાએ. અને મારી મમ્મીની સૌથી પ્રિય ગોટાવાળી કરણ, એના ફૂલ જુઓ કેટલા સરસ આવ્યા છે. જો આ ગોટાવાળી કરણ છે, મારી મમ્મીને અતિ પ્રિય હતી. એનો રંગ તો જુઓ કેટલો સરસ છે ને. 2 વર્ષ થશે, બહુ જ ઊંચો છોડ થયો છે. એક 2 ડાળખી ખાલી 1.5 ફૂટની હું તોડીને આવી હતી. મે મહિનો હતો, ખાલી રોપી. દૂધવાળું ઝાડ હોય ને ખાલી ડાળખી રોપો ને એટલે થઈ જાય. બીજું પછી અમે છે ને છાણનું બોલ બનાવ્યા અને મેં બનાવ્યો છાણનો ચાળિયો. તો બતાવું તમને. જો છાણનો ચાળિયો બનાવ્યો. આ સહેજ બોલ ઢીલા પડે છે, સુકાઈ ગયું છે. તો આવી રીતે બાકી છે જેનું ફિનિશિંગ. જો એટલે હવે એની આઈઝ, નોઝ, એનો જે ફેસ છે અને એક આ છે ને નીકળી જાય છે. આ કમ્પ્લીટ છે. એટલે વ્યવસ્થિત એક જાતની અમે કાઉ ડંગ એક્ટિવિટી કહો એ પ્રમાણે કરી કે છાણનો જો અમે ચાળિયો બનાવ્યો છે. હાલાય મને મોડું થાય છે, શૌર્યને સ્કૂલ લેવા જવાનું છે. વાહ ડાઈ થઈ ગઈ મારી છોકરીઓ. અંદર લક્ષ્મી. અરે આની હાઈટ તો જો બંનેની વધે છે. અરે ઘરમાં નહીં, અહીંયા નીચે. થાય ભૂલ થાય. હું આવું છું શૌર્યને લઈને.